જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ એના ગામ. દક્ષિણ ગુજરાતનું આ છે એના ગામ, જે હું તમને આજે બતાવું. અહીંયા છે ને ઘણું બધું એવું જોવાલાયક છે. આમ તો છે ને આ એના ગામ એ નવરાત્રિ માટે ફેમસ છે, અને એના સિવાય આ સૌથી રીચ ગામ છે, પૈસાવાળું ગામ છે. જો હું તમને બતાવું આ ગામ કેવું છે. ચાલુ થઈ ગયું છે આ એના ગામ. પણ દક્ષિણ ગુજરાતનું આ ગામ છે ને એ ભારતના સૌથી પૈસાવાળા ગામડા છે ને એમાંનું એક ગામ છે. હાલો હું તમને આખા ગામનો વિડીયો બતાવું. અને પૈસા સિવાય પણ આ ગામમાં ઘણું બધું છે, મંદિરો એવા છે જોવાલાયક, એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો જોડાયેલા રહેજો. જો મિત્રો, આ છે સરદાર સ્ટેડિયમ. જો ગામડામાં સ્ટેડિયમ છે મેચ રમવાનું. જો, અને આ ગામની હવે બજાર ચાલુ થાય છે. રસ્તો જો કેટલો પહોળો છે. જો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એટલે વેરાઈ માતાનું મંદિર. જો તો ખરા ગામડામાં આવડી મોટી સ્કૂલ છે, એ પછી ઇંગ્લિશ મીડિયમ. ઓરલો પડી જો પટેલ વિદ્યાલય એના. તો મિત્રો, આપણે જોવો બજારે ચડી જાય છે, બંગલા ને એવું જોવો તમે. જોઈએ રાખો ખાલી. આપણા ગામ છે ને ખાલી આમ રસ્તેથી જ બતાવી દેવી. કેટ જો ખાલી કેટ. સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર. પટેલ ફળિયું જુઓ, ફળિયા જુઓ. સાંઈ બાબાનું મંદિર. જો મિત્રો, ગામની આ બધી મુખ્ય જે બજારો હોય ને અહીંયા લખેલું હોય છે આ ફળિયો ને પેલું ફળિયો ને. તો મિત્રો જુઓ, અહીંયા છે મહાદેવનું સરસ મજાનું મંદિર. હવે આપણે ગામ થોડું ફેરાય છીએ, જે ગામ ફેરશું, પણ એ પહેલાં તમને મહાદેવના દર્શન કરાવું. જુઓ, આ ગામની મુખ્ય બજાર છે અને મેન મકાનો છે. આખું ગામ અહીંથી ઘણું બધું દેખાય છે, ઊંચાઈ ઉપર છે. જો, ને અહીં બાજુમાં જ ઘર છે. અને આ મહાદેવનું મંદિર જુઓ તમે એક વખત. સરસ મજાનું મંદિર છે. શ્રી રણમુક્તેશ્વર. કેટલો મસ્તનો પાણીનો આ ચાલુ છે. તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરીશું મહાદેવના. જો કેટલું મસ્ત મંદિર છે. અહીં લખ્યું છે જો મંદિરનું નામ. અને આવું આખું વ્હાઈટ મંદિર છે, સરસ મજાનું. અત્યારે પણ બંધ લાગે છે. મહાદેવ મહાદેવ. તો મિત્રો, મંદિર આખું છે ને એ બંધ છે, પણ જો આપણે પ્રદક્ષિણા કરી લઈએ. સરસ મજાનું મંદિર છે. જો એકદમ આરસના પથ્થરથી બનાવેલું છે, અને કેટલાય ભગવાનની મૂર્તિ છે. જો વિશ્વકર્મા, નવગ્રહ, શનિદેવ. કદાચ ટાઈમ ટેબલ વાળું હોય છે એટલે બધું બંધ છે, પણ આખું છે ને વ્હાઈટ પથ્થરથી બનાવેલું છે. જો કોતરણી કામ જુઓ. શક્તિપીઠ. અને આ ગામના ઘર છે. જુઓ ચોખ્ખાઈ જુઓ, તમને એમ લાગશે કે ના બાકી છે મંદિર. કેટલું મસ્ત મંદિર છે મિત્રો. આ મંદિર છે ને આખું આમ સરસ મજાનું છે, ઊંચાઈ ઉપર છે. ગામમાં જ છે, પણ આમ ઊંચી જગ્યા ઉપર છે, એટલે ટેકરો હોય એવી જગ્યાએ. અને અહીંથી જો કેવો વ્યૂ આવે. સરસ મજાનું મંદિર છે ભાઈ. આખું આરસના પથ્થરથી બનાવેલું છે. હવે આપણે મંદિર જોઈ લીધું, પાછું તમને બીજું એવું મંદિર બતાવું, એ પણ જોવાલાયક છે. અને એકદમ શાંતિવાળું મંદિર છે, એટલે જરૂર ને જરૂર આવજો. બસ કીધું. સ્ટોલી હા, એવું કરવું પડે. દિવાળી વાળો લેવા વિચાર જ છે. અમારે હોને આપી દે. તો મિત્રો, હવે હું તમને ખાસ એ જગ્યા બતાવું જે અમે જોવા આવ્યા છીએ. એના ગામમાં ખાસ એ જ વસ્તુ છે જે જોવાલાયક છે. તમને કહી દઉં,
પૈસાની એવું તો છે જ તે બધાને મોટા ને મોટા બંગલા છે, સરસ મજાનું એકદમ સુખી ગામ છે. પણ હવે જે જોવાલાયક વસ્તુ છે ને એ તમે જોશો ને એટલે આમ આશ્ચર્ય લાગશે તમને. આવું પણ હોય. જો અહીં આખું ઘર છે, ઉરેશભાઈ ઠાકોર કરીને એવું ઘર છે. જો ઘર એટલું મસ્ત છે ને, આપણે પ્રાઇવેટથી કોઈની નથી બગાડવી, પણ કેટલું મસ્ત ઘર બનાવેલું છે. અને હવે જે વસ્તુ તમને બતાવું એ છે આ જો ગણપતિ દેખાય, જો પીપળામાં કાયદેસર ગણપતિ લો છે. લો આખો પીપળો છે સરસ મજાનો. અને અહીં તમે ગણપતિ જુઓ. તો મિત્રો આ છે મુખ્ય જોવાલાયક જગ્યા કહો કે મંદિર કહો, જે કોઈ ગણપતિના દર્શન તમને પીપળાના ઝાડમાં થઈ જશે. હજી પણ ઘણું બધું છે, વિડીયોમાં જોડાયેલા રહેજો. બહાર જ નીકળવાનું, બહાર નહીં નીકળવાનું.